નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ। ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાનો ઉકેલ પોતાના સ્તરે અને જલ્દીથી લાવી શકે અને પોતે સરકારનો ભાગ બને તેવા ઉદ્દેશ્ય સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના થઈ હતી, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આવે છે। ગુજરાતમાં હવે 8,326 ગ્રામ પંચાયત પર ચૂંટણીની જાહેરાત આજે થઈ છે, ત્યારે ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં 1,30,00,000થી વધારે મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જો કે પક્ષનું બેનર હોતું નથી, તેમ છતાં પણ રાજકીય પક્ષોના બળાબળના પારખા થાય છે અને દરેક પક્ષ પોતાના દ્વારા સમર્થિત સરપંચની જીતનો પ્રયાસ કરે છે અને જમીની ધોરણ પર પક્ષની મજબૂતાઈની પણ ચકાસણી થતી હોય છે। પણ આખરે વાત પ્રજાના પ્રશ્ન પર જ આવીને ઊભી રહે છે કે છેવાડાનો માણસ વિકાસથી અળગો ન રહે તે માટે શરૂ કરેલ આ પંચાયતની રચના ખરેખર સાર્થક કેટલી થઈ? ગ્રામ્ય સ્તરના વિકાસ અને ચૂંટણીના માહોલની ચર્ચા કરી આજે ભારતીય જનતા પાર્ટીથી મારી સાથે ઉર્વિશ કંથારિયા જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ ઠક્કર આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત તલાટી ગૌતમ બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે જોડાયેલા છે। આપ સૌ મહેમાનોનું સ્વાગત છે। સૌથી પહેલા ઉર્વિશભાઈ આપની પાસે આવીશ। 2 વર્ષ મોડું થયું છે આ ચૂંટણીમાં, કારણ હતું ઓબીસી અનામત। ઓબીસી અનામતની ભલામણ પહેલા તો બહુ જ કરી ભાજપે, તો પછી ચૂંટણી વિલંબનું સાચું કારણ શું હતું? શું અનામતના નામે ચૂંટણી ટાળવાની અને એ દરમિયાન રાજકીય પકડ મજબૂત કરવાનો પ્રયત્ન હતો? સિદ્ધિજી, ઓબીસી અનામત બંધારણીય પ્રક્રિયામાંથી આપણે પસાર થયા અને એનો નિષ્કર્ષ પણ આવી ગયો અને ત્યારબાદ 2024માં લોકસભાની ચૂંટણીઓ આવી। ત્યારબાદ અત્યારે બધી રીતે અનુકૂળતા અને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર અને ઇલેક્શન કમિશને નિર્ણય કર્યો છે કે ગ્રામ પંચાયત 300 જે ગામો છે એની ચૂંટણી આયોજન કરે। એટલે એમાં કોઈ એવું કોઈ સ્પેશિયલ રીઝન નથી કે જેના લીધે કઈ ખાસ ડિલે થયું હોય। પ્રક્રિયા છે, પ્રક્રિયા અંતર્ગત ડિલે થયું છે। પંચાયતમાં આપણે કહ્યું એમ કે ચૂંટણી જરૂર હોય છે, આપણો એપ્રોચ એવો સમરસ ચૂંટણી થાય અને બધા આગળ વધે, એટલે એ પ્રમાણે બધા પાર્ટીએ ગ્રામીણ સ્તરે એ ચોક્કસ આગળ વધીશું। શૈલેષભાઈ આપની પાસે આવીશ। પક્ષના સિમ્બોલ પર ચૂંટણી નથી લડાતી, પણ કયા પક્ષનું મજબૂતાઈ કેટલી છે ગ્રામ્ય સ્તરે અને જમીની સ્તર પર લોકો શું વિચારે છે એ આ પ્રકારની પંચાયતની ચૂંટણીથી નક્કી થતું હોય છે, ત્યારે કોંગ્રેસનું સંગઠન પંચાયત સ્તરે કેટલું સજ્જ છે? સૌપ્રથમ તો જે ડિલે થયું તે બાબતે વાત કરી અનામતની બાબતે, અને બીજું કે ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે મેડમ જે નાગરિક નાનામાં નાનો સૌથી ગામથી ચાલુ થાય છે, પછી તાલુકા આવે, જિલ્લા આવે અને પછી વિધાનસભા આવે, લોકસભા આવે। ગ્રામ પંચાયતની જયારે ચૂંટણી થાય એટલે મેડમ એટલું માનવાનું કે એની ટકાવારી 85 થી 90% વોટિંગ થાય એટલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે। અને ગ્રામ પંચાયત એટલે નાનું ગામ હોય, 2-3 હજાર વોટિંગનું ગામ હોય, એટલે અંદર 4 થી 5 ઉમેદવારો હોય એટલે એકાબીજાના વધારે પડતું તો મહત્વનું એ છે કે જે પક્ષ વધારે કુટુંબ હોય, ગ્રામ પંચાયત મોટું કુટુંબ હોય, ડેલીવાસ, વટલોવાસ કે દોરારિયાવાસ કે કોઈ બીજો એવા વાસના અલગ ઉભા રહ્યા હોય, અલગ કુટુંબના હોય, ગ્રામ પંચાયતની ચૂંટણી બહુ સરસ રહેતી હોય છે। પણ વાત એવું છે કે જે પણ ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે જીતે આવે એ અંદર તમે કીધું કે પક્ષનો થઈ જાય છે। હકીકતની અંદર એ પક્ષનું થવાનું કોઈ જરૂર હોતી નથી કે પક્ષ ચાલુ સરકાર છે ભાજપ, એટલે તમે જુઓ કે અમારા અમદાવાદ જિલ્લા, આણંદ તાલુકા, અમદાવાદની અંદર અમારા સરપંચો, જ્યારે જેને નાના લોકો ગામના લોકોએ વોટ આપ્યો હોય છે, એ ગામની પ્રગતિ માટે વોટ આપ્યો છે, ગામનો વિકાસ માટે વોટ આપ્યો છે। પક્ષ જોઈને વોટ આપ્યો કે આ માણસ ગામનું ભલું કરે, ગામનું સારું કરશે, એ પક્ષ જોઈને માણસ જોઈને વોટ આપ્યો છે। સરપંચને તેના એની જોઈને વોટ આપ્યો છે। પણ કહેવાનો મતલબ કે અત્યારે વધી ગયો છે કે ભાઈ અમારા પક્ષનો
હકીકતમાં ગ્રામ સરપંચ જે છે એ ગામ જનતા માટે છે. પાસે આવીશ, જે પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે જાહેરાત થઈ, તમારું શું કહેવું છે? ખુલ્લી રીતે તો એક બેનર વગર, પક્ષ વગર આ ચૂંટણી લડાતી હોય છે, પણ ખરેખર આ ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ કેટલી મહત્વની હોય છે? જે વિકાસની વાત કરી કોંગ્રેસના આપણા મિત્રએ શૈલેષભાઈએ, કે ગુજરાતના ગામમાં વિકાસનું માપદંડ શું છે? ખાલી રસ્તા અને શૌચાલયથી માપી શકાય કે ખરેખર ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થયો છે? મને કહ્યું જી વાસુદેવભાઈ. હેલો. હા, અવાજ આવે છે વાસુદેવભાઈ? હા. આમાં એવું છે કે આ વખતની જે ચૂંટણી જે છે એમાં 2-3 વસ્તુ છે ઉડીને આંખે બાજે એવી છે. પહેલી વાત તો એ કે ભારત દેશના 75 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં મતદાન હોય એ કદાચ આ પહેલી ચૂંટણી છે. એટલે કોઈ દિવસ ચોમાસામાં ચૂંટણી ક્યારે વરસાદ આવશે, કેટલો વરસાદ આવશે, શું થશે કઈ ખબર નહીં. એટલે એક તો આ પહેલામાં પહેલી જે ઓટોનોમસ જે બોડી હોય છે એની જે સ્વાયત્ત સંસ્થાઓ કહેવાય છે, આ સ્વાયત્ત સંસ્થાના વડા એની પાસે જે પાવર છે એનો મિસયુઝ છે. રહી વાત 2 વર્ષ સુધી, એટલે ઓબીસી નો ઇસ્યુ સોલ્વ થઈ ગયા પછી તો નગરપાલિકાની ચૂંટણીઓ થઈ ગઈ, પંચાયતની એની સાથે કેમ ન કરાય, એ પછી તરત કેમ ન કરાય, આ પણ એક અર્થ છે. રહી વાત ત્રીજી વાત એ કે પ્રશંસનીય વાત એ છે પહેલેથી ચૂંટણી કરી છે. અને બીજું મતદાનની તારીખ છે, વિધાનસભાની ચૂંટણી નું મતદાન 19મી, આ 22મી ને 23મી એ બાય ઇલેક્શન નું રિઝલ્ટ છે. એટલે એ દ્રષ્ટિએ એમને એ જે ખરેખર જે આચાર સંહિતા એમને પાડવી જોઈએ એ પાડી છે. એટલે આ જે મુખ્ય 3-4 બાબતો એવી છે કે જે આ ચૂંટણીમાં વિશિષ્ટતા ધરાવે છે. રહી વાત હવે ચૂંટણીની વાત, પંચાયતની વાત જે છે, તો ગ્રામ પંચાયત જે છે એને બંધારણમાં આપણું જે આર્ટિકલ 40 જે છે એ 40માં ગામને સ્વાયત્ત કરવાનું કહ્યું છે. એને સત્તા અને સત્તાધિકાર આપીને સ્વાયત્ત કરવાનું કહ્યું છે. ગુજરાત સરકારે જે 93માં પંચાયત ધારો બનાવ્યો છે એમાં પંચાયતને સ્વાયત્ત કરી જ નથી. એને ગ્રાન્ટ આવે, અહીંથી ને ગ્રાન્ટ જિલ્લામાંથી આવે, ગ્રાન્ટ અહીંથી આવે ને પંચાયત પાસે એવું કશું નથી કે જેમાં ગ્રામના લોકો સ્વાયત્તતા ભોગવી શકે. એટલે ખરેખર તો શું હતું કે જેમ રાજ્ય સ્વાયત્ત છે ફેડરલ સ્ટેટ પ્રમાણે, એવી રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ પંચાયતો સ્વાયત્ત બનવી જોઈએ. પોતે કાયદો બનાવે, પોતે એનું બજેટ બનાવે, પોતે એનામાં એક્ઝિક્યુટ કરે, એમાં જે અન્યાય થતો એને ન્યાય આપે. એટલે પંચાયતી રાજ જે સ્વપ્ન જોયું હતું કોને, રાજીવ ગાંધીએ, અને જે પંચાયતની વાત થઈ હતી એ એના જે કઈ પાછળ જે એની પેઢીમાં આવતા લોકોએ જે પંચાયત 73 અને 74માં સુધારો કર્યો, એમાં પણ પંચાયતી રાજ જે પ્રમાણે આપ્યું છે એમાં પણ ટોટલી સ્વાયત્તતા આપી નથી. એટલે કુલ મળીને જેને પંચાયત દેશમાં એને એવું કહ્યું હતું કે 15 પૈસા માંડ પહોંચે છે, એટલે હું પંચાયતી રાજને મજબૂત કરીશ, જેથી કરીને બજેટ પણ પંચાયત બનાવે અને પંચાયતના લોકો વાપરે, એટલે રૂપિયો વપરાય. અત્યારે વાતો ઘણી થાય છે કે 15 પૈસા પહોંચતા હતા ને આમ થતું હતું ને, પણ મૂળભૂત રીતે 15ના 5 થઈ ગયા છે. સ્થિતિ આખી છે એ સુધરી નથી. એટલે આ પંચાયતની સ્થિતિ છે. વર્તમાન ચૂંટણીમાં હાલ જે છે કે કઈ આમાં તો શું છે કે પાર્ટીના ચિહ્નો ઉપર હજુ સારું છે, આપણી ઉપર રાજકીય પક્ષોની, ચૂંટણી પંચની દયા છે દેશના લોકો ઉપર કે હજુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચિહ્નો નથી નાખ્યા. પહેલા તો કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચિહ્નો નહોતા, પણ ઘરે ઘરે જે ઝઘડા કરાવવાની વાત છે શહેરમાં તો આવી ગયા છે, પરસ્પર ટકરાવ થાય એના. અને હવે ગામડામાં નથી, એટલે એ પણ આભાર માનવો રહ્યો પોલિટિકલ પાર્ટી અને ચૂંટણી પંચનો કે અહીંયા, અને ચૂંટણી પંચે આ વખતે એક સારું કામ કર્યું છે. મેં પહેલા પણ કહ્યું કે બેલેટ પેપરથી જે ચૂંટણી આપી છે એ પણ એક પોઝિટિવ વર્ક છે. એટલે કુલ મળીને આ વખતની ચૂંટણીમાં આટલી એક બાબતો છે એ ધ્યાન ઉપર લાવવા જેવી વાત હતી. જી, આપણી સાથે નિવૃત્ત તલાટી ગૌતમભાઈ જોડાયા છે. ગૌતમભાઈ, આપની પાસે આવીશ. જે વાસુદેવભાઈએ વાત કરી સ્વાયત્તતાની, જે રીતે સ્વતંત્રતાથી કામ પંચાયતમાં થવું જોઈએ, તમે તમારા નોકરીના જે અનુભવો છે, આટલા વર્ષની તમે નોકરી કરી, ત્યારે તમે અનેક ચૂંટણીઓના પણ સાક્ષી રહ્યા હશો. શું કહેવું છે તમારું? પહેલા તો બહુ અગત્યનો મુદ્દો હું કહી દઉં કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અને સરપંચની જે ચૂંટણી છે
એ માત્ર રાજકીય સિમ્બોલ ઉપર નથી લડાતી. એના કરતા મહત્વની બાબત એ છે કે સરપંચ છે એ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ ના શકે એવી કાયદાકીય જોગવાઈ છે. એમ છતાં રાજકીય પક્ષો જ્યારે પરિણામો આવે છે ત્યારે એવી રીતે જાહેરાત કરતા હોય છે કે આ અમારા પક્ષની વિચારસરણા ધરાવતા વધુમાં વધુ સરપંચો આવ્યા છે. એ યોગ્ય જ નથી. કાયદાકીય રીતે સરપંચ છે એ કોઈ પણ પક્ષમાં જોડાઈ ના શકે, એ સ્વતંત્ર છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. બીજી વાત કરું તો અત્યારે લાંબા સમય સુધી વહીવટદારોનું રાજ રહ્યું. સામાન્ય રીતે પદાધિકારી સ્થાનિક હોય, ગામનો સરપંચ હોય એટલે કયા વિસ્તારમાં શું જરૂરિયાત છે, ગામને કયા વિકાસ કામોની જરૂરિયાત છે, ગામમાં કઈ રીતે વિકાસ કરી શકાય અને કઈ વસ્તુની અગત્યતા છે એ સ્થાનિક પદાધિકારી વધારે સારી રીતે સમજતો હોય છે. એટલે ઘણા લાંબા સમય સુધી વહીવટદારનું શાસન આપીએ એ વહીવટમાં નબળાઈ આવે એ 100%ની વાત છે. હવે એક બીજી વાત એ છે કે ઘણી સ્થાનિક પંચાયતો સત્તા છે, કામો છે, સ્થાનિક પંચાયત નથી ગમે છે, એ મુજબ કામ છે. એટલે વાત થઈ તો એને વાસુદેવની વાતને કામોમાં કહી શકે. એટલે મુખ્યત્વે વાત એ છે કે મેં કહ્યું એમ કે સરપંચ છે એ કોઈ પક્ષનો વ્યક્તિ નથી, એ તટસ્થ છે. જી ઉરુષભાઈ, આપની પાસે આવીશ. અહીંયા ત્રણે મિત્રોની પણ તમે ત્રણે પેનલિસ્ટની વાત સાંભળી એમના પર, અને સાથે સાથે જે અહીંયા એક વાત આવી કે સરપંચ રાજકીય પક્ષ ન હોઈ શકે, છતાં માત્ર ભાજપ નહીં, કોંગ્રેસ જે પણ પક્ષ હોય એ અંતે તો અમારો આટલો વિજય, અમારી આટલી પકડ, એનું વાહવાહી ખાટી જ લેતી હોય છે દરેક વાતમાં. બીજું, કરોડો રૂપિયાની ગ્રામ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, છતાં પણ આજે ગામડાઓમાં પાયાની જરૂરિયાતો પણ અધૂરી છે. સૌ પ્રથમ તો આપણે અગાઉ પણ કહ્યું એ પ્રમાણે સમરસ ગ્રામ પંચાયતની કલ્પના માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પહેલવેલી કરેલી. સ્વાયત્ત સંસ્થા પંચાયતની આપણે રાજકીય રીતે ખોટી જે ચર્ચા ચર્ચી એ ખોટી પ્રજામાં ના ભળે એટલા માટે આપણે સમરસ ગ્રામ પંચાયતની કલ્પના કરી. અને આપે જોયું હશે કે સમરસ બીજી જે આપે જે મહત્વની વાત કરી કે પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક જરૂરિયાતો પર ભારતીય જનતા પાર્ટીએ ખાસ ધ્યાન, કારણ કે જે ગ્રામીણ ગરીબ છે, માનનીય મોદીજી હંમેશા કહે છે કે જ્યારે ગ્રામીણ ગરીબનું અર્થતંત્ર, પોતાનું અર્થતંત્ર વિકસે ને ત્યારે ખરેખર રાષ્ટ્રનું અર્થતંત્ર વિકસે છે. એટલે ગ્રામીણ ગરીબની જરૂરિયાતો શું છે, જે વંચિત છે, વંચિત સુવિધાઓથી ગરીબ છે, એની જરૂરિયાતો શું છે? પાણી, વીજળી, રસ્તાઓ, ટોયલેટ્સ, કેટલાય વર્ષો સુધી આપણે જોયું કે જરૂરિયાત. એટલે એ વ્યક્તિ જે પોતે પાણીની લાઈન પોતે ગમે એટલો અમીર હશે પણ એ નથી લાવી શકવાનો, કે ઇલેક્ટ્રિસિટીની લાઈન નથી લાવી શકવાના. એટલે એ રાજ્ય સરકારની જવાબદારી હતી, જે તે રાજકીય પક્ષની જવાબદારીમાં, અને એ કાર્ય ઉપર અમે ધ્યાન આપ્યું. પરિણામે ગુજરાતમાં જે કંઈ આજે જે પરિણામો આવેલા છે, લોકસભા હોય કે વિધાનસભા હોય કે નગરપાલિકા હોય કે પંચાયત, નગર પંચાયત, તો એ દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત જે વિજય થતો આવ્યો છે સતત, એની પાછળનું કારણ એ છે કે ગ્રામીણ વર્ગ છે એ ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી એમનામાં વિશ્વાસ અમે સંપાદન કર્યો.
કારણ કે એમણે કહ્યું છે કે આ જે કહે છે એ કરે છે. કદાચ કોઈક જગ્યાએ ત્રુટિ હશે, કોઈક જગ્યાએ વિલંબ થતો હશે, બધાને 100% એક્સપેક્ટેશન્સ ફૂલફિલ ના પણ થયા હોય, પરંતુ જે પ્રમાણે પ્રયત્ન થયો છે, જે પ્રમાણે કામગીરી થઈ છે, જે પાણી પહોંચ્યું છે, એનાથી જે કૃષિના અર્થતંત્રમાં જે ફરક પડ્યો છે પહોંચી છે, એનાથી એક માનવ જીવનનો જે ફરક, ટોયલેટ્સ, રાંધણ, આ બધી વાતો ડે ટુ ડે રોજની સ્પર્શતી અને વર્ષો પહેલા તો 10-15 વર્ષ આવે તો 50 વર્ષ પછી આવે તો ઈશ્વરની કૃપા રહે છે. પરંતુ આવ્યું, જોયું, વીજળી પણ આવી, સડક પણ સડક યોજના પણ બની, ચાલો પણ બન્યા, બધી વાતો જે કહીતી એ કહી છે. એટલે અમે માત્ર પ્રચાર પર ધ્યાન નથી આપ્યું, માત્ર વિવેચન ટીકામાં પુરાણ પર ધ્યાન નથી આપ્યું. અમારું જે ફરજ છે પ્રજા પ્રત્યે, એના પ્રત્યે ધ્યાન આપ્યું છે. અને વહીવટતંત્રને પણ સાથે રાખી, સંકલિત કરી, એમના માટે અનેક એની સ્કીમ બનાવી, શિબિરો કરી, કેવી રીતના આપણે વધારે સારી રીતે પ્રાથમિક સુવિધાઓ લોકો સુધી પહોંચાડી શકીએ, એ જ અમારો પ્રયત્ન છે. પરિણામે એ જે ચૂંટણીઓ થઈ છે, વિધાનસભા, લોકસભા, એમાં પ્રજાનો વિશ્વાસ. જી શૈલેષભાઈ, આપને કંઈ કહેવું હતું? અને સાથે સાથે કોંગ્રેસની અહીંયા જો વાત કરવામાં આવે તો ભલે વિકાસ યોજનાનો અમલ શાસક પક્ષથી થતો હોય, પરંતુ જ્યારે ગ્રામ્ય લેવલ પર પક્ષ કામ કરતો હોય કે પંચાયતોની ચૂંટણી તો કોઈ રાજકીય પક્ષના આધાર પર નથી લડાતી, ત્યારે ત્યાં તો કામ થઈ શકે વિપક્ષ દ્વારા લોકો માટે, પ્રજા માટે. જ્યાં તમારી વિચારધારા ધરાવતા સરપંચ છે ત્યાં વિકાસની શું પરિસ્થિતિ, એના આધારે? સત્ય અને હકીકત તો તમને હજુ કહું છું કે પક્ષ જે આ છેલ્લા 14 વર્ષથી માન્ય વડાપ્રધાન સાહેબ છે, 27 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતની અંદર, હજુ પણ એ વાત તમારા ન્યૂઝમાં અને ઘણા બધા ન્યૂઝમાં આવે જ છે કે ભાઈ અહીં પાણીની વ્યવસ્થા નથી, અહીં ગટરની વ્યવસ્થા નથી, અહીં અવાડો નથી, અહીં ગામ તલાવનું નાકું પડી ગયું સાહેબ, ખેતરમાં પાણી જવા માટે કેનાલ નથી, ઘણા એવા. અને વધારે તો હવડે થોડુંક એમને 2 વર્ષ પહેલા વાસુભાઈને ખબર છે કે ખેડૂત ક્યાં હેરાન થઈ ગયો કે જ્યારે જમીન માપણી માટે જે હવાઈ જહાજથી હવાઈથી એમને માપણી કરીને તો ભાઈ ભાઈઓને ઝઘડવાનું કામ કર્યું, તો એ ભાજપ સરકારે કર્યું છે. કારણ કે મારા ખેતરની બાજુમાં 5 વીઘાનું ખેતર છે, બાજુ 7 વીઘા છે, 7 વીઘા વાળું ખેતર મારે 6.5 વીઘા થઈ ગયું, એને 4.5 વીઘા થઈ ગયું. આવડી ગામે ગામ આ માપણીનું લાયા. અત્યારે ગામે ગામ અત્યારે હાલની અંદર ગ્રામ પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર ધક્કા ખેડૂતનો ચાલા થઈ ગયા. બીજું કે 2,000 રૂપિયા મહિને આપે છે આપણને મોદી સાહેબ, 4 મહિને 2,000 રૂપિયા આપે છે. તો એની અંદર પણ શું, ગ્રામ પંચાયતની અંદર જાઓ, અંગૂઠો મૂકો, કેવાયસી કરાવો, અંગૂઠો મૂકો એટલે 1 મહિનાની અંદર 2 વખત સામાન્ય લોકોને ગ્રામ પંચાયતની અંદર જવું પડે છે. ગ્રામ પંચાયતની અંદર તમને ખબર છે નિવૃત્ત તલાટી સાહેબ બેઠા છે. અત્યારે મારા વિસ્તારની અંદર 3 ગામ વચ્ચે 1 તલાટી છે, એ અસત્ય છે. 67 ગામ છે, એની અંદર ટોટલ 52 તલાટી છે, બરાબર, એ સત્ય છે. એટલે બધી જગ્યાએ કહું છું, ગુજરાતની અંદર તમામ જગ્યાએ હજુ તલાટી, ગ્રામ સેવક, 9 ગામ વચ્ચે 1 ગ્રામ સેવક છે. એટલે ઘણી જગ્યાએ પણ આવું હોય છે. એટલે એવું નથી કહેતો બધી જગ્યાએ કે મોઢામાં પેંડા જ હોય છે, અમુક જગ્યાએ કાંકરાએ હોય છે. એટલે આ ભાજપની સરકાર 27 વર્ષથી છે, 14 વર્ષથી મોદી સાહેબ છે, તો વિકાસની વાતો કર. અને બીજું કીધું સંડાસ ને બાથરૂમ ને હાન તે, તમે નહીં માનો કે જે કોન્ટ્રાક્ટરો આપ્યા હોય છે ને, સરપંચ ને તલાટીની જે મિલીભગત હોય છે ને, એ કોઈને નથી હોતી. કારણ કે સંડાસ બનાવવા દીધું, કેટલાનું થયું? 22,000નું. પણ હકીકતની અંદર તમે જયારે મંજૂર કરાવવા જાઓ ને તો સામાન્ય માણસ પાસે 2,000 રૂપિયા લે છે, તલાટી સરપંચ 2,000 રૂપિયાથી અલગ. બીજા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પાસ થઈ ગયો, કોન્ટ્રાક્ટરને પાછું એવું હોય કે ભાઈ તમારા સાહેબ, સરપંચ સાહેબ તમારા 10%, તલાટી તમારા 5%, કારણ કે મારે ઉપર 50% ચૂકવવાના, 25% મારા ખીચામાં નહીં ગાલવાના. એટલે આ પણ ચાલી રહ્યું છે. ગ્રામ પંચાયતની અંદર વિકાસ થાય છે, પણ ભ્રષ્ટાચાર વિકાસ થાય છે. ભ્રષ્ટાચાર એટલે કાચું કામ થાય છે. એ તમે સમજો છો ને હું સમજુ છું. સરકાર આટલા વર્ષથી છે, આ વિકાસ અધિકારીની અંદર ટીડીઓ સાહેબની અંદર આવે, આ ગ્રામ પંચાયત વિકાસ અધિકારી ટીડીઓ સાહેબની અંદર આવે, પણ અધિકારીએ આની નજર
કાયદેસર રાખવી પડે એવી છે. બિલકુલ. વાસુદેવભાઈ, આપની પાસે આવીશ. ભાઈએ જે વાત કરી એ પૂછવા માટે આપણે જઈએ નિવૃત્ત તલાટી પાસે. પહેલા જ્યારે વિકાસની અહીંયા વાત નીકળી છે ત્યારે તમારું શું માનવું છે? ખરેખર જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં ક્યાં સુધી વિકાસ પહોંચ્યો છે? જેમ કીધું શૈલેષભાઈએ કે હવે તો ડબલ એન્જિનની સરકાર છે, કેન્દ્રમાંય ભાજપ છે, ગુજરાતમાં તો 3 દાયકાથી ભાજપ છે. હવે જ્યારે પંચાયત સ્તર પર સરપંચના હાથમાં ખરેખર સત્તા કેટલી હોય છે એ વાત પણ કરો. હવે મૂળ વાત એવી છે કે હમણાં હું 1993 નો જે પંચાયત ધારો છે એ પંચાયત ધારા ઉપર કામ કરી રહ્યો છું. એ પંચાયત ધારામાં ગ્રામ પંચાયતના જે કામોની યાદી છે એમાં જે અત્યારે થઈ રહ્યા છે ને, રસ્તા, મોટે ભાગે ગામમાં વિકાસ એટલે રસ્તાનું કામ હોય અથવા તો ગામમાં કઈ એક નાની મોટી સુવિધા અથવા તો હમણાં જે લેટ્રિન વગેરેનું ચાલ્યું છે એના સિવાય એ લગભગ 10% થી એનો મોટો હિસ્સો નથી. 90% બીજા કામો કરવાના છે જેને કારણે ખરા અર્થમાં લોક સુખાકારી આવે. લગભગ 200 થી વધારે કામો છે યાદીમાં, જુદા જુદા ફિલ્ડના. એમાંથી 3 કામોમાં આ બધું જે કઈ થાય છે એમાં ચાલી રહ્યું છે. એટલે આખી, અને બીજું એવું છે કે સામાન્ય માણસ જે છે એની પાસેથી સરકાર અત્યારે જે ટેક્સ લઈ રહી છે જીએસટી ના નામે, એ 50% ગરીબો પાસે 65% જીએસટી લેવાય છે અને એની કિંમત 80 થી 85 હજાર કરોડ રૂપિયા થાય છે. જેનું આમ મૂલ્યાંકન આપણે કરીએ ને તો ખેડૂતોને જે 6-6 હજાર રૂપિયા આપ્યા છે ને એનો આખો અત્યાર સુધીનો સરવાળો કરો આખા દેશનો તો પણ 85,000 કરોડ નહીં થયા. આટલી મોટી એમાઉન્ટ દર મહિને 50% ગરીબો પાસેથી ઉસેટી લે છે. એ ઘરમાં એને ખાવા શું રહેવાનું છે? એક સેના આધારે જીવવાનો છે. આજે દેશમાં જે ગરીબીને 5 કિલો અનાજની જે વાત ચાલે છે ને, આ જીએસટી ના પાપે ચાલે છે કે લોકોની પાસે ખાવાનું જ ના હોય તો એટલીસ્ટ અનાજ મળી જાય તો આપઘાત ના કરે. આપઘાત બચાવવાનો આ રસ્તો છે. અને અનાજનો ખર્ચો આ 85,000 કરોડ સામે કદાચ અનાજનો ખર્ચો આખા વર્ષનો 85,000 કરોડ નહીં. એટલે જે રીતે પંચાયતો ખરેખર, એટલે મેં કીધું કે ગ્રાન્ટ થી ચાલે છે, ગુલામીનો રસ્તો ગ્રાન્ટ છે. તો ઉપરવાળો આયોજન બનાવે ને ઉપરવાળો રૂપિયા ફાળવે ને એનું કામ કરવાનું. પંચાયતે કરવાનું શું? સરપંચ પૈસા એટલા માટે બનાવી શકે છે કે ઉપરથી ગ્રાન્ટ લાવવાની હોય છે, ઉપરથી આયોજન થઈ આવ્યું હોય છે, એ પ્રમાણે એને કોન્ટ્રાક્ટ જોડે મિલી ભગત કરવાની હોય છે. બીજું પંચાયત સરપંચ સ્વાયત્ત ચૂંટાય છે, બધા મતદાતા સ્વાતંત્ર છે, સ્વાયત્ત છે. આપણે વાત કરીએ છીએ સરપંચ કરી શું શકે? એની પાસે એવી કોઈ ઓલી નથી જેથી કરીને બજેટ બનાવી શકે અને બજેટના નાણાં સીધા રાજ્ય સરકારમાં થાય તો ગ્રાન્ટ અધિકારી પાસે લેવા જવાની, હપ્તા વગર તો દેવાનો નથી. એટલે પંચાયતી રાજ ખરા અર્થમાં જે આવવું જોઈએ ને, જેમાં લગભગ 150 થી 200 કામની યાદી છે, આ યાદીના બધા કામો જો ગ્રાન્ટ ને બદલે બજેટ ફળવાય તો આ થઈ શકે. અને કેટલું બજેટ આવે ખબર છે? 1,000, જો 5 કરોડ રૂપિયા 1,000 ની વસ્તીએ કુલ બજેટ થાય છે ગુજરાત સરકારનું ને નીચેના બધા વપરાય છે એનું. અને જો 50% કામો ગ્રામ પંચાયત પાસે હોય છે, 1,000 ની વસ્તીએ 2.5 કરોડ રૂપિયા આવે ને 5,000 નું જો ગામ હોય વસ્તીનું તો 12.5 કરોડ રૂપિયા દર વર્ષે પંચાયત પાસે બજેટ આવે. અને એ બજેટમાંથી પંચાયતમાં જે કામો એને કરવાના થાય તો રોજગારીના કામો થાય તો ઉદ્યોગ, આ બધા જે ખેડૂત જે પેદાશ કરે છે એમાંથી જે સંસ્કરણ કરીને જે ઉદ્યોગો બનાવવાના હોય છે બધું પંચાયત ધારામાં લખેલું છે. ઈમાયલું તો કઈ થતું નથી, જેને કારણે વ્યક્તિ સમૃદ્ધ થાય, પરિવાર સમૃદ્ધ થાય, સલામતીની કોઈ વ્યવસ્થા થાય. કારણ કે એમાં ભેળાણ ને આ બધાના માટે આ બધી વ્યવસ્થાઓ પંચાયત ધારામાં છે. પણ પૈસા જ નથી આપતા. બજેટ આવે છે, જે બજેટમાંથી 5-10% માંડ કામ થઈ શકે એટલા કામો પંચાયત પાસે છે. એટલે આ આખી જે વ્યવસ્થા ગોઠવણી છે, વ્યવસ્થામાં ખરેખર, એટલે હું ધારો જ અત્યારે જે હું કામ કરી રહ્યો છું એટલે ધારો રિવાઇઝ કરી રહ્યો છું કે નવી વ્યવસ્થા આવે તો ખરા અર્થમાં લોકો પાસે સત્તા ને સત્તાધિકાર આવે. એટલે શું થાય કે મુખ્યમંત્રી પ્રધાનમંડળ બનાવે છે ને એમ ગામના મતદાતાઓ ભેગા થઈને ગામના પ્રધાનમંડળો બનાવે જુદા જુદા કામ માટે. વચ્ચે એજન્ટની જરૂર નથી. જેમ વિધાનસભાનો એજન્ટ ધારાસભ્ય છે, લોકસભાનો એજન્ટ લોકસભ્ય છે, એવું નહીં. સાંસદ છે, કુલ મળીને સીધી જો એની રચના થાય મંત્રીમંડળની તો પાવર છે ને સત્તા ગામ લોકોના હાથમાં રહે. મંત્રી આગો પાછો થાય તેને પાછો બોલાવી શકે, કામ ના કરતો હોય તો પાછો બોલાવે. અત્યારે તો શું થાય છે કે 7 કરોડ કેસ
કે દેશમાં પેન્ડિંગ છે એટલે તમે જી. કોઈની ઉપર ફરિયાદ કરો હાથે ન્યાય તો 20 વર્ષે મળવાનો છે ને. હમણાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપર કેસ થયું, બધું થયું, 5 વર્ષ સુધી કોર્ટ કાઢી આપ્યા, પછી જજમેન્ટ આવ્યું, શું કરવાનું એને? એટલે કુલ મળીને કરવાનું? આવી જે પેદા થઈ છે આ સ્થિતિનું જી. નિવારણ ફક્ત ખરા અર્થમાં ગામ લોકોને સ્વાયત્ત, દેશના બિલકુલ. મતદાતાઓને સ્વાયત્ત કરવાની જરૂર છે. અને એમાં આર્ટિકલ 50 માં બીજું પ્રાવધાન છે કે તમે કારોબારીથી, એટલે આજે આપણી જે છે વ્યવસ્થામાં ન્યાયતંત્ર છે ને એ સરકારના અંદરમાં જ આવે છે, જુદું છે જ નહીં. બંધારણમાં એને જુદું કરવાનું આર્ટિકલ 50 માં લખ્યું છે. એટલે ન્યાયતંત્ર સ્વાયત્ત થાય ને તો ફટાફટ ન્યાય આપે, કારણ કે એને વહીવટ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે બિલકુલ. અત્યારે કાર્યપાલિકા સાથે ન્યાયપાલિકા જોડાયેલી છે, એટલે અદાલતો જ છે, બીજું કશું નથી ને. ખરેખર એને જો આપણે પાલિકા બનાવવાની હોય ને તો એમાં મંડળ વગેરે બને, એમાં પણ બને, એટલે ન્યાયતંત્ર જી. સ્વાયત્ત રીતે કામ કરે. અત્યારે તો આખો દેશ હાથમાં છે, સરપંચના હાથમાં ગ્રામ પંચાયત છે. એટલે સરપંચ કોઈ ચૂંટાઈ આવે કોઈ પૂછી શકતું નથી, કોઈ કરી શકતું નથી. એટલે આખી જે વ્યવસ્થા છે, વ્યવસ્થા લોકોના કલ્યાણ માટે છે ને, એટલે થતું નથી. એટલે તો ગરીબી વધતી જાય છે, ભૂખમરો વધતો જાય છે, ભ્રષ્ટાચાર વધતો જાય, બધાના આંક 125, 136, 148, આખા એશિયામાં પહેલા નંબર ભ્રષ્ટાચારમાં ભારત છે. કેવી રીતે બિલકુલ. આવ્યું? આ વ્યવસ્થાને કારણે. મને એવું લાગે છે કે જી. સારો સુધારો છે. જી, બિલકુલ બિલકુલ સુધારાની જરૂર ચોક્કસ છે. એની વાત લઈને જયું ઋષિ પાસે, તે પાસે આપણી નિવૃત્ત તલાટી આપણી સાથે જોડાયેલા છે. આપણી પાસે આવીશ ગૌતમભાઈ. ખરેખર જ્યારે તમે અનેક ચૂંટણી તમારા કાર્યકાળ દરમિયાન પણ જોઈ હશે, તમે તલાટી તરીકે ફરજ બજાવી છે, ત્યારે સ્થાનિક રાજકીય દબાણ ખરેખર શું હોય છે? ખરેખર સરપંચની સત્તા શું હોય છે? ખરેખર શું હોવી જોઈએ? ખરેખર પરિસ્થિતિ શું હોય છે? એ વાતની સ્પષ્ટતા કરું એ પહેલા શૈલેષભાઈ ઠક્કરે જે વાત કરી એ વિશે મારે થોડું કંઈક કહેવું છે. તમને સમજાવું કે સામાન્ય રીતે ગ્રામ પંચાયતના જે કામો હોય છે તો ટેકનિકલ માણસ ગ્રામ પંચાયત જોડે નથી હોતો, એટલે એને ત્યાંથી તાલુકા પંચાયતમાંથી એન્જિનિયર હોય એ પ્લાન એસ્ટિમેટ બનાવે. હવે તો એવું છે કે કામ શરૂ થયા પહેલાના જગ્યાના ફોટા અને જીઓ ટેગિંગ હોય, એટલે એક્ઝેક્ટ અક્ષાંશ રેખાંશ ઉપરથી એ જગ્યાના લોકેશન વાળો જ ફોટો આવે કે જે જગ્યા ઉપર કામ થયેલું નથી. એના પછી જ્યારે કામ થાય ત્યારે તાલુકા કક્ષાના એન્જિનિયર છે એ મેજરમેન્ટ બુક હોય, એમબી હોય, એની અંદર એ કામનું રેકોર્ડિંગ કરે અને એ રેકોર્ડિંગ થાય એ પ્રમાણે એનું બિલ બને અને એ બિલ બની અને તાલુકા કક્ષાએથી મંજૂર થાય. એના પછી એનું ચૂકવણું કરવામાં આવે. પહેલા શરૂઆતમાં એવું હતું કે સરપંચ અને પંચાયતના સભ્ય એની સાઇનથી ચૂકવણું કરવામાં આવતું, પણ એના ઉપર પણ કંટ્રોલ આવે, નાણાકીય જવાબદારી નક્કી થાય, એટલે હવે કોઈ પણ ચૂકવણું કરવાનું હોય તો સરપંચની સાથે તલાટીની સહી આવે છે ચેક ઉપર, કે જેથી ખરેખર એમબી યોગ્ય આવેલું છે, તાલુકામાંથી બિલ પાસ થઈને આવેલું છે અને એ જ પ્રમાણે ચૂકવણું થાય છે. કામ પૂરું થઈ ગયા પછીના ફોટોગ્રાફ આપવાના હોય છે, કામ શરૂ થયા પહેલાના ફોટોગ્રાફ આપવાના હોય છે. બીજું કે જે કામ પહેલાના જમાનામાં, મારે કોઈ પક્ષનો હું કોઈ રાજકીય માણસ નથી, પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ જે કઈ કામ થયું હોય એ રેકોર્ડ ઉપર હોય, કામ થયેલું છે, ઓડિટ થાય, જાહેર પબ્લિકને ખબર ના હોય. અત્યારની સરકાર આવ્યા પછી જે કામો થયા છે એનું ગામમાં મોટું હોર્ડિંગ્સ હોય છે કે આ યોજનામાં આટલી રકમ આ કામમાં ખર્ચાઈ છે, એટલે ગામના એક એક વ્યક્તિને ખબર હોય છે કે આ કામ માટે આટલા પૈસા ખર્ચાયા છે અને આપણા ગામમાં આ કામ થયું છે. એટલે જો કોઈ કામ ના થયું હોય અથવા તો ઓછું થયું હોય તો એની કમ્પ્લેન કરી શકાય છે, એની ફરિયાદ સક્ષમ અધિકારીને કરી શકાય છે. બીજું કોઈ કામ માટે પૈસા માંગવાની વાત હોય તો એના માટે એસીબી ડિપાર્ટમેન્ટ છે. કોઈ વ્યક્તિ જો તમારી જોડે ભ્રષ્ટાચારની અધિકારી અને બનતું નથી. આ બધી હું માનું છું ત્યાં સુધી તંત્ર છે જે સિસ્ટમ છે એની અંદર ક્યાંય કોઈ પોઈન્ટ ભ્રષ્ટાચાર થઈ શકે. જી ગૌતમભાઈ, સાથે મારો સવાલ એ પણ હતો કે એક તો વિકાસના કામો નક્કી કરવાનું, જે ગામની જરૂરિયાત છે એ ગ્રામ સભામાં નક્કી થાય છે. આખા ગામના લોકો હોય ખરેખર એટલે પહેલા તો કયા કામોની જરૂરિયાત છે સમગ્ર ગામમાં વર્ષમાં 4 ગ્રામ સભાઓ થાય છે અને ગ્રામ સભાની અંદર એ કામો નક્કી કરવામાં આવે છે કે ગામને અમુક કામોની જરૂરિયાત છે.
પછી એ જરૂરિયાત પ્રમાણે સરપંચ પંચાયત સભામાંથી ઠરાવ કરી અને તાલુકા કક્ષાએથી એની વહીવટી અને તાંત્રિક મંજૂરી મેળવતા હોય છે. પછી એ કામો કરાવવાની સત્તા સરપંચશ્રીને છે. એનું ટેન્ડર કરવું, એના ભાવપત્રકો મેળવવા, એજન્સી નક્કી કરવી, કામ કરાવવું, માલની ખરીદી કરવી અને કામ પૂર્ણ પ્રમાણપત્ર એન્જિનિયર આપે એટલા પછી એ કામ જે થયું છે એનું ચૂકવણું કરવું. એટલે કામ કરાવવાની, કામ મંજૂર કરવા માટે કયા કામની જરૂરિયાત છે એ ઠરાવ કરવાનું સરપંચના બોડીમાં, પંચાયત બોડીમાં આવે છે અને એના પછી વહીવટી અને તાંત્રિક મંજૂરી મળ્યા પછી એ કામગીરી કરાવવાની, કામગીરી માટે જે માલ સામાનની જરૂરિયાત છે એની ખરીદી કરવાની અને યોગ્ય રીતે કામ પૂર્ણતા પ્રમાણપત્ર એન્જિનિયર આપે એના પછી એક કામના જે બિલો છે એનું ચૂકવણું કરવાની સત્તા સરપંચશ્રીને હોય છે. જી ઉર્વેશભાઈ, આપની પાસે આવીશ. વાસુદેવભાઈ અને બે મિનિટ, શૈલેષ, મને એક ગૌતમભાઈનો જવાબ દઈ દો છો. જી જી ઝડપથી આપી દો. જી ઝડપથી આપો. ગૌતમભાઈ, ખોટું ના લગાડતા. તમામ સરપંચ હોય, ડેલિગેટ હોય, તાલુકા તરત કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાક્ટની અંદર એમની ટકાવારી નક્કી થઈ જાય છે. તમે નહીં માનો, સરપંચની પહોંચ જતા ધારાસભ્યથી વધારે છે. મેં એક અરજી, મારું ગામ છે, પોતાનું જ ગામ છે, ભલે હું અમદાવાદ રહેતો, મેં 10-2 અરજી આપી હતી ખનીજની. 15 થી 17 કરોડની માટી લઈ ગયા છે અને એક 25 આપી હતી. આજે 3 મહિના પૂરા થઈ ગયા છે. કોઈ તાલુકા વિકાસ અધિકારી, કોઈ પ્રાંત સાહેબને કાલે મળીને આવ્યો, હજુ કોઈ એક ચક્કર લગાવવા નથી ગયું. માટી હજુ પણ ચાલુ છે, ખટારા હજુ પણ લઈ જાય છે. આજે કલેક્ટરને ફોન કરીને હું કાલે રૂબરૂ મળવા જવાનો છું. પણ ગામનો સરપંચ છે ને ગામના લોકલ જે ધારાસભ્યો હોય, એના જે આગેવાનો હોય ને, એ વધારે મજબૂત હોય છે. હજુ સુધી એક વિઝિટ નથી કરી. આ 2 અરજી મેં આપેલી છે, 3 મહિના થઈ ગયા અને જે માટી ખાઈ ગયા એની અંદર એક ખટારાની ટીમના તલાટીના 500 હોય છે, સરપંચના 1000 હોય છે. બધું જાણીએ છીએ, પણ ભ્રષ્ટાચાર એટલો વધી રહ્યો છે. મારા ગામમાં નહીં, ગામમાં તાલુકામાં આવું ઘણું બધું થતું હોય છે સાહેબ. જી જી ગૌતમભાઈ, જવાબ હેલો, આપવાનો. આ ભ્રષ્ટાચારનો એક જ મિનિટ. હા, બોલો બોલો. શૈલેષભાઈ ઠક્કર સાહેબ, હું તમને કહું કે ખાણ ખનીજ અને રોયલ્ટી એ કલેક્ટરના હસ્તક આવે છે અને ખાણ ખનીજ વિભાગના હસ્તક આવે છે. તલાટી કે સરપંચને ખાણ ખનીજ કે લીજ માટેની કોઈ સત્તાઓ નથી. એ કામગીરી કલેક્ટર કક્ષાએ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા થાય છે. અમદાવાદ કલેક્ટરના પ્રાંત સાહેબ પાસે ચક્કર નથી લગાવ્યું. જી શૈલેષભાઈ, બિલકુલ આ આપની વાત અહીંયા છે. ભ્રષ્ટાચારની વાત તો સર્વસામાન્ય થઈ ગઈ છે. જેમ વાત કરી કે આપણે ઈશ્વર ઉપર આવી રહ્યા છે, તો ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ થઈ શકે, સાથે સાથે વિપક્ષ પણ આંખ ખોલી શકે સરકારની. એના પર આગળ જઈએ તે પહેલા ઉર્વેશભાઈ પાસે મારો સવાલ લઈને જવું છે, પછી આગળ આ ભ્રષ્ટાચાર પર કરીએ ચર્ચા. ઉર્વેશભાઈ, જે વાત કરી બંને મિત્રોને, સાથે વાસુદેવભાઈએ પણ કીધું કે ગુલામીનો રસ્તો ગ્રાન્ટ બની ગઈ છે. સરપંચના હાથમાં ખરેખર કેટલી સત્તા હોય? આ પહેલા વિપક્ષે એવી પણ આક્ષેપ કર્યો છે કે તલાટીના આધાર પર ભાજપ પંચાયતમાં, સરપંચમાં સત્તા પોતાના હાથમાં રાખી રહ્યું છે. બીજો એક પ્રશ્ન એ થયો કે ગ્રાન્ટને બદલે બજેટથી કામ થાય. આ બંને વાત પર તમે શું કહેશો? સૌપ્રથમ તો ગૌતમભાઈએ જે વાત કરી એમાં એ સ્પષ્ટ થાય છે કે વહીવટી સુધારણા માટે સરકારે સઘન પ્રયત્ન કરેલા છે. ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ઓછો થાય, પારદર્શિતા કેવી રીતે વધે એ માટે સમગ્ર સિસ્ટમને સાબદી કરવામાં આવેલી છે, જે આપણી સમક્ષ છે. હવે વહીવટી સુધારણામાં જે તલાટી કે અધિકારીને જે પાવર્સ આપવામાં આવે છે અને જે બેલેન્સ કરવામાં આવે છે, બેલેન્સ ઓફ પાવર, એને લીધે આજે નિયંત્રણ વધ્યું છે, એકાઉન્ટેબિલિટી વધી છે, પરિણામે ભ્રષ્ટાચાર ઘટે છે અને વિકાસના કાર્યો પહોંચ્યા છે. એમણે કહ્યું કે ગામમાં જે કોઈ કામ થાય છે એનું બોર્ડ લગાવવામાં આવે છે અને ગ્રામીણ નાગરિક છે એ શહેરી નાગરિક જેટલો જ પણ એ જાગૃત, એટલે કોઈ પણ કામ ના થયું હોય તો એના માટે એ પણ એ સ્વાભાવિક રીતે પોતાની વાત રજૂ કરતા નથી. હા, ક્યાંક ભ્રષ્ટાચાર હશે, કોઈક ત્રુટીઓ હશે, પરંતુ એના માટે સિસ્ટમ કેવી રીતે એ કામ કરી શકે અને ભ્રષ્ટાચાર ઓછો કરી શકે એ ભારતીય જનતા પાર્ટીની સરકારનો હંમેશા પ્રયત્ન રહેલો છે. અને એના પરિણામે આજે ગ્રામીણ જે અર્થતંત્ર છે એમાં પણ ફેરફારો આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એક ઉદાહરણ આપું તો કૃષિ ક્ષેત્ર છે, ખેતી 100% ગ્રામીણ ક્ષેત્રમાં જ છે. કોઈ શહેરી ક્ષેત્રમાં ખેતી તો થતી નથી. હવે ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતને માટે શું કરી શકાય,
ની અનેક યોજનાઓ કાર્યાન્વિત થઈ છે. દાખલા તરીકે જે મિનિમમ ટેકાના ભાવોની વાત છે, તો પડતરના 1.5 ગણા ટેકાના ભાવ જાહેર કરીને અમલમાં મૂક્યા છે. એના ચૂકવણાની પણ સર્વેલન્સ સિસ્ટમ ગોઠવેલી છે. એટલે એમાં પણ કોઈ ગેરરીતિ થાય તો એ પકડીને એની સજા કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. બીજું કે જે લોકો ટેકાના ભાવમાં આવતા નથી એવા ખેડૂતો માટે એક મિનિટ ગુજરાત સરકારે ભાઈ સજાની તો વાત જ ના કરશો તમારી સરકારમાં. શૈલેષભાઈ, એક મિનિટ હું વાત પૂરી નહીં કરી. બ્રિજેશભાઈ, સજાની વાત કરી એટલે મને હસવું આવ્યું. ધારાસભ્યના છોકરાઓ કૌભાંડ કરે છે, હજુ ધારાસભ્યને તમારો સસ્પેન્ડ સમય નથી આવે કર્યો. ત્યારે વાત કરજો ને. સજાની વાત કરી એટલે મને હસવું શૈલેષભાઈ, તમને આવ્યું. બોલવાનો પૂરો તમારો- સમય આપીશ અને તમે મારો પણ એક ના, ના, પ્રશ્ન તમે છે. સજાની વાત પહેલા કરી, એમને હસવું સાંભળી લઈએ, પહેલા સાંભળી લઈએ. અમે તમને શુભેચ્છા આપીએ કે તમે હસતા જ રહો. હવે બીજી વાત કે જે ખેડૂતને માર્કેટની સાથે કનેક્ટ કરવાની વાત છે, તો એમાં ભારત સરકારની એક યોજના છે ઈ નામ, કે જેનાથી ગ્રામીણ ખેડૂત એ માર્કેટ સાથે, સમગ્ર ભારતના માર્કેટ સાથે કનેક્ટ. હવે એ પ્રક્રિયાની શરૂઆત થઈ છે અને આ વર્ષે લગભગ 10,000 કરોડની રેવન્યુ ગુજરાતના ખેડૂતને એ યોજના દ્વારા થઈ છે. અને વધારે ને વધારે ખેડૂત પોતાની પ્રોડક્ટ કઈ રીતે પ્રોડ્યુસ, કેવી રીતે માર્કેટ કરી શકે, સમગ્ર ભારતના માર્કેટ સાથે કનેક્ટ થઈ અને સારા ભાવ મેળવી શકે, એના માટે સક્રિય રીતે પ્રયત્ન કરી રહ્યા છે. ગ્રામીણ સ્તરે પણ પંચાયતો, ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ દિશામાં કામગીરી કરી રહ્યા છે. એનું પરિણામ છે 10,000 કરોડ રૂપિયાની આવક ખેડૂતોને થઈ છે અને એ વધી રહી છે. એટલે માત્ર એમ કે પ્રાથમિક જરૂરિયાતોથી અમે અટક્યા નથી, પરંતુ વિકાસ એટલે કે અર્થતંત્ર, ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ નાગરિકનું અર્થતંત્ર કેવી રીતે વિકાસ પામે, મારો સ્પષ્ટ પ્રયત્ન છે. જી શૈલેષભાઈ, આપની પાસે આવીશ. પહેલા વાસુદેવભાઈ, આપની પાસે આવું જે વાત કરી ગ્રામીણ અર્થતંત્રની, આપણે અત્યારે જો અર્થતંત્રના જે આંકડા સામે આવ્યા છે, જોઈએ કે 11મા નંબર પર હતા 2014માં અને હવે 5મા નંબર પર આવી ગયા છે. પહેલા 4થા નંબર પર હતું, પછી કીધું કે હવે આ તો આપણે 4થા નંબર પર પહોંચવાની તૈયારીમાં છીએ. ગ્રામીણ ખેડૂતોની આવક, ખેડૂતોનો વિકાસ, ગ્રામ્ય સ્તરનો વિકાસ, પંચાયતોનો વિકાસ કેટલી અસર કરે છે અર્થતંત્ર પર? અત્યારની શું વાસ્તવિકતા છે? એટલે પહેલા તો 4થા નંબરની વાત કરું તો જાપાનમાં આપણા દેશ કરતા માથાદીઠ આવક 16 ગણી વધારે છે. આપણે $2,500 ઉપર છીએ અને એ લોકો છે 3200 કે એટલા $1,000 ઉપર છે. એટલે મૂળ વાત એવી છે કે કોઈ પણ દેશનો આર્થિક વિચાર જ્યારે થતો હોય ને ત્યારે જીડીપી ના જોવાય, ત્યારે માથાદીઠ આવક જોવાય ને. દુનિયામાં માથાદીઠ આવકમાં આપણો દેશ 136મા નંબરે છે. લાજી મરવું જોઈએ, ડૂબી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, પહાવાઈ લેવાની જરૂર નથી 4થા નંબરની. સવાલ એવો છે કે માથાદીઠ આવક એટલે જે કઈ જીડીપી ઉત્પન્ન થાય છે એનું વિતરણ નથી થતું, એની તો ગડબડ છે. એના લીધે તો આ સમસ્યા થાય છે. અને રહી વાત, હમણાં વાત કરી ઉર્વિશભાઈએ કે ભ્રષ્ટાચાર ઘટતો જાય છે. અરે ભાઈ, ભ્રષ્ટાચારમાં નંબર મોટો થાય, એશિયામાં પ્રથમ નંબરે આવી ગયા. તમે કયા સુધારા, કઈ વહીવટી સુધારણા કરો છો એટલે ક્યાં ભ્રષ્ટાચાર ઓછો થતો હોય તો નંબર ઘટે ને. આજે એશિયામાં પહેલા નંબરે ભ્રષ્ટાચારમાં ભારત છે, જે પહેલા કઈક થોડા ઓછા નંબરે હતા, હવે મોટા થતા જાય છે નંબર. રહી વાત, ત્રીજી વાત એવી છે કે આપનો દ્રષ્ટિકોણ છે વાસુદેવભાઈ, આપનો દ્રષ્ટિકોણ છે. દ્રષ્ટિકોણ મારો ના હોય, દ્રષ્ટિકોણ તો જેને કહેવાય ને કે એનો જે કઈ સિસ્ટમ હોય ને, સિસ્ટમનો દ્રષ્ટિકોણ હોય કે ભ્રષ્ટાચારમાં પહેલા નંબરે મારો દ્રષ્ટિકોણ નથી, એશિયામાં પહેલા નંબર 11 માંથી 4થા નંબરે તો આપણે પહોંચ્યા ને. 11 માંથી 4થા નંબરે તો આપણે પહોંચ્યા, એ વાત તો ફેક્ટ છે, વાસ્તવિકતા છે. સવાલ એવો છે, તમે મૂળ વાત એવી છે કે ગ્રામીણ અર્થતંત્રને તમારે સમૃદ્ધ કરવું હોય તો જે 50% વર્ગ નીચેનો ગરીબ વર્ગ છે એની માથાદીઠ આવકનો વિચાર કર્યો છે કોઈ દાડો? એ વિચાર કરો તો અર્થતંત્ર તમારું સમૃદ્ધ થાય. ધનપતિઓને વધારે ધનપતિ બનાવો તમે અને જીડીપી વધારે, એનાથી અર્થતંત્ર કઈ થતું નથી. જીડીપી બતાવવા માટે ઠીક છે, દર્શન કરાવવા માટે એ વ્યાજબી નથી. રહી વાત ખેડૂતોના ભાવની, તો એમને કીધું કે અમે ભાઈ એમએસપી ને આંદોલન થયું, 700 ખેડૂતોના મોત થયા. એમએસપી ને કાનૂની દરજ્જો આપવાની વાત છે, કેમ નથી આપતા? કારણ કે તમે 5-10% ને જ એમએસપી આપો છો, બાકીના 90% તો બિચારા ભીખ માંગે છે.
એટલે કુલ મળીને એમએસપી ને કાનૂની દરજ્જો તમે આપો તો બધા ખેડૂતોને બધા માલના પૈસા મળે. અત્યારે તો જે પાડા છે અથવા તો જે આગળ પહોંચતા છે એ લોકો 10% વેચી મારે છે, 90% તો અત્યારે પણ રખડે છે. એટલે મૂળભૂત રીતે દેશને છેતરપિંડી, તમે લોકોને છેતરીને સારું સારું બતાવવાનો પ્રયત્ન કરો છો, એના બદલે ખરેખર જમીન ઉપર જે વસ્તુઓની જરૂર છે, જેમાં કોઈ દિવસ આવડા મોટા દેશમાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમ ક્યારે, આજ નહીં, આજ 100 વર્ષ સુધી પણ જો આ સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા ચાલશે તો આ દેશનો ગરીબ વધારે જ ગરીબ થવાનો છે. તમે વિકેન્દ્રિત વ્યવસ્થા કરો ને, તમારે ખરેખર ભ્રષ્ટાચાર કાઢવો હોય તો લોકોના હાથમાં સત્તા રહેવા દો ને. શા માટે ધારાસભ્ય શું સંસદ સભ્ય તું વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સત્તાઓ આપી દો છો? સત્તાઓ તમે નાગરિકોને આપો, અને જો સત્તા નાગરિકો પાસે રહેશે તો પ્રધાનમંડળ રચીને ભ્રષ્ટાચાર કાઢી શકશે. એટલે જ્યાં સુધી કેન્દ્રીય વ્યવસ્થાઓ છે, જ્યાં સુધી જેટલી પણ કેન્દ્રિત વ્યવસ્થા હોય એમાં લોકભાગી, ભારતમાં તો લોકભાગીદારી શૂન્ય છે પાવરમાં, કારણ કે મત આપતાની સાથે જ એની સત્તા તો ભાગીદારીની સત્તા તો જતી રહે છે. એટલે કુલ મળીને દેશમાં પહેલેથી, આ કે હમણાં 10 વર્ષથી થયું નહીં, ત્યારથી દેશ આઝાદ થયો છે ત્યારેથી લોક ભાગીદારી શૂન્ય કરી નાખી છે ને ટોટલી સેન્ટ્રલી વ્યવસ્થા ગોઠવી દીધી છે. 500 જણા ભેગા થઈને કાયદો બનાવે ને આખા દેશે પાડવાનો, એ કેવી વ્યવસ્થા છે? એક વડાપ્રધાન નિર્ણય કરે ને આખા દેશે પાડવાનો, એ કેવી વ્યવસ્થા છે? સેન્ટ્રલ વ્યવસ્થા છે. આવડા મોટા દેશમાં સેન્ટ્રલ વ્યવસ્થાથી ચાલતી લોકશાહી એ સરમુખત્યારશાહી જ છે, અને એમાં ક્યારે લોક કલ્યાણની કોઈ સંભાવના નથી. તમે આમળી પીપળી બતાવીને જાદુગીરી કરીને કઈ કરો. હમણાં સાહેબ કહેતા હતા કે આવી રીતે પેપર લેવાય ને આવી રીતે આમ અપાય, ભાઈ તમે પણ એસીબી માં ડિરેક્ટ પડો, એસીબી વાળો રૂપિયા લઈને છોડી દે તો શું કરવાનું? મૂળ ભ્રષ્ટાચાર ઉપર કંટ્રોલ કરવાનું સિસ્ટમ જ નથી. અને રહી વાત એવી કે કામ કરાયા વગર પેપર ઉપર ચૂકવણા થાય છે, ખોટા પાડવાનું બધું ક્યાં જાય છે? વ્યવસ્થા છે, વ્યવસ્થાને ન પાડે જે વ્યવસ્થાપક છે એ તલાટી ઉપર શું જવાબદેહી છે ભાઈ? 7 બાર કયો તલાટી 7 બાર પૈસા લીધા વગર વારસાઈ કરે છે? એમાં કોઈની, મારે ગૌતમભાઈને એ પૂછવું છે કે તલાટી તમારી દૃષ્ટિમાં કેટલા ટકા તલાટી એવા છે કે ખેડૂતના પૈસા લીધા વગર વારસાઈ કરે છે? એટલે કુલ મળીને ભ્રષ્ટ તંત્ર જે છે એ તંત્રને રોકવાનો એક જવાબદેહી બનાવો. તલાટીને છે ને ખરેખર તો મેં પહેલા કહ્યું હતું કે જેમ 11મું 12મું થાય છે ને એમ ખેત અને એની વારસાઈનું 25મું હોવું જોઈએ. તલાટીએ એના ઘેર જઈને પેઢું નામું કરીને નવો 7/12/25મા દિવસે આપી દેવો પડે. ન આપે તો નોકરીને જાય એટલે 3 મહિનાની સજા થાય તો તલાટી હપ્તો લેશે? વારસાઈ કરવાના પૈસા લઈ શકશે? નહીં લે. એટલે જ્યાં સુધી જવાબદેહીતા નથી ત્યાં સુધી વાતો કરવી સારી છે, આ નિયમ છે, પેલો કાયદો છે, આટલું ટ્રાન્સપરન્ટ થાય છે, આટલું ટ્રાન્સફર થાય છે, તો ભ્રષ્ટાચાર કેમ વધે છે? દુનિયામાં એશિયામાં પહેલા નંબરે કેવી રીતે ગયા? કુલ મળીને આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા જ કાળી છે, ડાળમાં કાળું નથી. જી જી બિલકુલ. આશુભાઈ એક મિનિટ, આપણે જે કહ્યું ફટાફટ તમારી વાત પૂરી કરો. જી, ઘણા સમયથી એ અધિકારો તલાટીઓ સુધી લઈ લેવામાં આવ્યા છે. વારસાઈની નોંધો કે રેવન્યુ રેકર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો હોય કે ઈ ધરા કેન્દ્ર મામલતદાર કચેરીએ થાય છે, અને ત્યાં પેઢીનામું જ માત્ર તલાટીએ બનાવીને આપવાનું હોય છે. રેવન્યુ રેકર્ડના તમામ ફેરફારો ઘણા સમય પહેલા તમે જે કહ્યું મુશ્કેલીઓ હશે, પણ સરકારે એનો અમલ ક્યારેય કરી દીધો છે, અને હવે તમામ વારસાઈની નોંધો હોય, વેચાણની નોંધો હોય કે કોઈ પણ પ્રકારની રેવન્યુ રેકર્ડને લગતી નોંધો હોય એ ઈ ધરા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાએ કરવામાં આવે છે. જસ્ટ આપની જાણ સારું. ગૌતમભાઈ, પેઢીનામું તલાટીએ કરવાનું ને, પેઢીનામું ના કરવું કોઈ જવાબદારી છે એની ઉપર. તલાટી નોકર છે, તલાટી માલિક. 100%ની વાત છે. બિલકુલ બિલકુલ. વાસ્તવિક તમારો મુદ્દો અહીંયા સમજાઈ ગયો કે સિસ્ટમ બિલકુલ તમારો જે અહીંયા પ્રશ્ન સમજાઈ ગયો કે જવાબદેહી તંત્ર જે બનાવવું જોઈએ એને લઈને સવાલ લઈને છે. ઉરેશભાઈ, તમારી વાત પહેલા તમે કઈ કહેવા માંગતા હતા, પૂરી કરો. જી, વાસુદેવભાઈએ એક મુદ્દો જે ઉપસ્થિત કર્યો એના માટે એક વાત બહુ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આપણે કમ્પેરિઝન કરીએ છીએ ભારત, જાપાન, બીજા વિકસિત દેશો સાથે કે માથાદીઠ આવક, પરંતુ એ જે આપણે ગણતરી કરીએ છીએ એ માથાદીઠ આવકની નથી, એ માથાદીઠ જીડીપી કરીએ છીએ. બીજું કે આપણે કોસ્ટ ઓફ લિવિંગ ફેક્ટર જોતા નથી. અન્ય વિકસિત દેશોમાં કોસ્ટ ઓફ લિવિંગ એ 16 ગણું, આવક 16 ગણી હોય, કોસ્ટ ઓફ લિવિંગ એટલું જ વધારે છે. આપણે ત્યાં જે રીતના જે આપણે આપણી કોસ્ટ આપણે મર્યાદામાં રાખી શક્યા છીએ, આર્થિક મર્યાદામાં નાગરિકની, એ
આર્થિક દિશાની એક સફળતા છે. એટલે માથાદીઠ આવક હજી આપણે નથી કર્યા, માથાદીઠ જીડીપી ની વાત છે અને કોસ્ટ ઓફ લિવિંગ ને આપણે ગણતરીમાં જ નથી લીધું. આપણે રૂપિયામાં આપણા નાગરિકની ફૂડ કોસ્ટ થાય છે અને કમ સાથે કરીએ કે અમેરિકા સાથે કરીએ કે યુરોપ સાથે કરીએ તો કેટલો ફરક છે. એ દ્રષ્ટિકોણથી પણ આપણે જોવાની જરૂર છે અને એમાં આપણે ઘણા સફળ થઈ રહ્યા છીએ. જી બિલકુલ, આગળ વધી રહ્યા છે એ વાત પણ સ્વીકારવી પડે, ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એ વાત પણ સ્વીકારવી પડે અને સિસ્ટમ જ જ્યારે એક પ્રકારની સજ્જ બનશે ને ત્યારે જ આ ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકશું એ પણ સ્વીકારવી પડે. ચર્ચા આગળ કરીએ. શૈલેષભાઈ, આપની પાસે આવું તો પહેલા ગૌતમભાઈ, એક પ્રશ્ન મારે અહીંયા આજે પંચાયતની ચૂંટણીની ચર્ચા કરી રહ્યા છે એટલે તમારી સાથે આ વાત કરવી છે કે જ્યારે ગામડાઓના વિકાસની વાત થતી હોય, વિકાસના મુદ્દા પર આ ચૂંટણી થતી હોય, રાજકીય પક્ષના ચિહ્ન વગર આ ચૂંટણી થતી હોય, ત્યારે એક તમે તમારા અનુભવ પ્રમાણે, તમારી નોકરીના વર્ષોના અનુભવ પ્રમાણે કહો કે ખરેખર ગ્રામ્ય સ્તરે શું પરિસ્થિતિ હતી, અત્યારે શું છે, કેટલો વિકાસ થયો છે અને કયા મુદ્દા પર અહીંયા લડાતી હોય છે ચૂંટણી ટૂંકાણમાં? એક વાત તો કહું કે સરકારની અત્યારે જે સમરસ યોજના છે એ ખૂબ સારી છે. સમરસ યોજના પ્રમાણે ગામમાં ચૂંટણીની જગ્યાએ સર્વસંમતિથી ઉમેદવારો નક્કી કરવામાં આવતા છે ને સમગ્ર જ્યાં સમરસ યોજના પ્રમાણે વિશેષ ગ્રાન્ટ આપતી હોય છે. નહીં તો આમ સામાન્ય રીતે એવું છે કે ધારાસભાની કે સંસદની જે ચૂંટણી હોય એના કરતા પણ ખૂબ રસાકસી વાળી ચૂંટણી ગ્રામ પંચાયતની હોય છે અને મતદાનની ટકાવારી જોઈએ તો પણ સંસદની ચૂંટણી કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી કરતા પણ ગ્રામ પંચાયતમાં ટકાવારીનું પ્રમાણ ઊંચું હોય છે. એક સ્થાનિક લોકો હોય છે, ખૂબ રસાકસી હોય છે, ક્યારેક તો કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ હોય છે એટલી રસાકસી ચૂંટણી હોય છે. કેટલીક ચૂંટણીઓ તો ગામમાં જયારે કુંભાદ ઉપર પણ ચૂંટણી લડાતી હોય છે ત્યારે કોણ વ્યક્તિ છે કે કોણ ઉમેદવાર છે એ જોયા સિવાય કયા પક્ષનો છે, કયા પક્ષનો નહીં, કઈ જ્ઞાતિનો છે એ મુદ્દા ઉપર પણ ચૂંટણીઓ લડાતી હોય છે. અને ખાસ કરી અને હવે તો જાગૃતિ આવી છે અને લોકો સમજ થયા છે કે જે ગામનો વિકાસ કરી શકે એવા જ ઉમેદવારોને ચૂંટવા જોઈએ એવી હવે જાગૃતિ પણ આવી છે અને લોકોમાં સમજ પણ આવી છે. જી બિલકુલ, સમયનો અભાવ છે. શૈલેષભાઈ, તમે જે વાત કહેવા માંગતા ટૂંકમાં કરો, પછી હું આગળ જઉં. બસ મને સાહેબ ઉલ્લેશભાઈ, મને હસવું એ જ આવ્યું કે ધારાસભ્યના છોકરાઓ હજી તલાવડી કૌભાંડની અંદર હજુ કોઈ કાર્યવાહી કરી નથી ધારાસભ્યો ઉપર. અને બીજું કે મારા હજી વાસુદેવભાઈ બોલ્યા હતા ને કે ભાઈ રોજગારી તમે હર તાલુકાની અંદર જોઈ લેજો, હર જિલ્લાની અંદર જોઈ લો. ટોલ નાકા ઉપર અમારા ગામના રોજ 25-30 લોકો 40 લોકો ટિફિન લઈને જાય છે. ગામડાના લોકો મજૂરી કરવા રોજ ટિફિન લઈને જાય છે અને રોજ ટિફિન લઈને પાછા આવે છે ખાલી ભરેલા ટિફિન લઈને કે ભાઈ રોજગારી મળતી નથી. જે ગામમાં રોજગારી ચાલતી હતી ને એ પણ બંધ થઈ ગઈ છે. તલાવડી ખોદકામ, તે ખોદકામ. એટલે એ રોજગારીની વાત કરીને જ વાસુભાઈ, એ બિલકુલ સાચી વાત છે કે ભ્રષ્ટાચાર વધી ગયો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તમે કબૂલ કરતા નથી ને એટલે અમને શું આવે છે. જી બિલકુલ, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની વાત જ્યારે થતી હોય ત્યારે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા કે સુવિધા નહીં પણ રોજગારી અને શિક્ષણની પણ એટલી વાત થવી જોઈએ, એ પણ ખૂબ જરૂરી છે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. સવાલ અહીંયા એ છે કે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હવે જાહેર થઈ રહી છે, સાથે સાથે કડી અને વિસાવદરની પેટા વિધાનસભાની ચૂંટણી પણ એની સાથે જ છે અને આ સમગ્ર પરિસ્થિતિ એટલા માટે, જેમ વાત કરી આપણા મહેમાનોએ, કે ખૂબ જ રસાકસી ભરી આ ચૂંટણી હોય છે કારણ કે ગામડાનો માનવી, છેવાડાનો માનવી, એ ખેડૂત છે, એ ગરીબ છે અને ગ્રામ્ય વિસ્તારનો જે માનવી છે કે જેને માળખાગત સુવિધાઓ જોઈએ છે અને એની આ ચૂંટણી છે. રાજકીય પક્ષોથી પર આ ચૂંટણી છે અને છતાં પણ એક પક્ષની વિચારધારાને સંબંધિત જે સરપંચો છે તે ચૂંટાતા હોય છે અને તેના જ આધાર પર ગ્રામનો વિકાસ પણ નક્કી થતો હોય છે. પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે સરપંચની ચૂંટણીમાં જ્યારે પક્ષને જોવામાં નથી આવતું ત્યારે લોકો એ વાતને ધ્યાનમાં રાખે, મત આપતી વખતે ધ્યાન રાખે કે ખરેખર યોગ્ય ઉમેદવાર કોણ છે. દરેક ચૂંટણીમાં આ જ વાત મુખ્ય હોય છે કે મતદારના હાથમાં એ સત્તા છે, એમનો સત્તાધિકારી પસંદ કરવાની, તો એ સત્તાનો ઉપયોગ સાચા અર્થમાં, સાચી દિશામાં એ મતદાર કરે, એ ગ્રામ્ય વિસ્તારનો નાગરિક કરે, એ ખેડૂત કરે અને ત્યારે જ સાચા અર્થમાં દેશનો વિકાસ થશે, ગામનો વિકાસ થશે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.